આપ સૌને મારા નમસ્કાર। તો આજે રાષ્ટ્રીય ગણિત દિવસ છે। શું આપ સૌને ખબર છે રાષ્ટ્રીય ગણિત દિવસ કયા કારણે ઉજવવામાં આવે છે? હું તમને કહીશ। 22 ડિસેમ્બરે શ્રીનિવાસન રામાનુજનનો જન્મ થયો હતો, જે આપણા ભારતના મહાન ગણિત શાસ્ત્રી છે। તો શ્રીનિવાસન રામાનુજનનો ગણિત શાસ્ત્રમાં બહુ જ મોટું યોગદાન રહ્યું છે। તો તેમના જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવવામાં આવે છે। તો ચાલો આજે રાષ્ટ્રીય ગણિત દિવસ પર હું તમને લોઝ ઓફ એક્સપોનન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ 8 સમજાવીશ। તો આ ફર્સ્ટ લો છે, a raised to the power of m multiplied by a raised to the power of m, ઓકે। તો ઇઝ ઇક્વલ ટુ a raised to the power of m plus n। તો હવે આમાં પાવર અલગ અલગ છે, પણ બેઝ તો એક જ છે અને મલ્ટીપ્લિકેશનની સાઇન છે, તો જે પાવર છે તેમનું પ્લસ થઈ જશે। તો હવે આપણે એક્ઝામ્પલ દ્વારા આપણે ડીપલી સમજીએ। 6 raised to the power of minus 4 multiplied by 6 raised to the power of 3 is equal to 6 raised to the power of minus 4 plus 3। તો હવે આમાં બેઝ સેમ છે, પણ જે પાવર છે એ પોઝિટિવ અને નેગેટિવ બંને છે। તો આપણે પ્લસ કરવાનું છે તો આપણે પ્લસ કરીશું, પણ -4 નેગેટિવ છે, નેગેટિવ નંબર છે, તો પ્લસ માઇનસ માઇનસ થશે। તો આપણે 4 માંથી 3 ને માઇનસ કરવાનું, તો શું આવી જશે 6 raised to the power of -1। હવે 4 અને 3 માંથી મોટો નંબર 4 છે, તો એની આગળ માઇનસની સાઇન છે, તો આમાં -1 થઈ જશે। તો હવે આપણે પાવરને પોઝિટિવ કરવું હોય તો આપણે 1/6 કરી દઈશું, તો એનો પાવર પ્લસ થઈ જશે। હવે આપણે સેકન્ડ લોમાં આવીએ। a raised to the power of n divided by a raised to the power of n is equal to a raised to the power of m minus n। તો અગેન આમાં બેઝ તો સેમ જ છે, પણ પાવર અલગ અલગ છે। પણ જો ડિવિઝનની સાઇન હોય તો આપણે પાવર છે એનો માઇનસ કરી દેવાનું, સબટ્રેક્શન કરી દેવાનું છે। તો એક્ઝામ્પલથી સમજીએ આપણે। 6 raised to the power of -2 divided by 6 raised to the power of 3। અગેન આમાં બેઝ સેમ છે, પાવર અલગ અલગ છે, પણ પાવર પોઝિટિવ અને નેગેટિવ બંને છે। તો હવે આપણે માઇનસ કરવાનું છે, તો 2 માંથી 2 -3 -2 -3 કરવાનું છે। તો હવે પ્લસ પ્લસ સોરી માઇનસ માઇનસ પ્લસ, તો આપણે 3 માં 2 પ્લસ કરવાના છે, તો શું આવશે 6 raised to the power of 5। હવે 3 અને 2 માંથી મોટો નંબર 3 છે, તો એની આગળ માઇનસની સાઇન છે, તો 6 raised to the power of -5 જશે। તો હવે આપણે અપોન કરીને જે પાવર છે એ પ્લસ કરી દઈશું, પોઝિટિવ કરી દઈશું, તો શું આવશે આન્સર 1 raised to the power of 6 raised to the power of 5। તો હવે આપણે આવીએ થર્ડ લોમાં। a raised to the power of m multiplied by b raised to the power of m is equal to a multiplied by b raised to the power of m। તો હવે આમાં બેઝ અલગ અલગ છે, પણ પાવર સેમ છે અને મલ્ટીપ્લિકેશનની સાઇન છે। તો હવે આપણે એક્ઝામ્પલથી સમજીશું। -4 raised to the power of -3 multiplied by -5 raised to the power of -3। તો હવે આમાં બેઝ અને જે પાવર છે એ બંને નેગેટિવ છે, તો હવે આપણે મલ્ટીપ્લિકેશન કરીશું। -4 multiplied by -5 raised to the power of -3। તો હવે 4 5 are 20 પ્લસ માઇનસ માઇનસ પ્લસ, તો આ આપણો જે આન્સર છે એ પોઝિટિવ જ રહેશે, પણ જે આનો પાવર છે -3 એ -3 નો 3 અહીંયા આવી જશે। તો હવે આપણે આનો પોઝિટિવ કરવો હોય જે પાવર, તો આપણે શું કરીશું અપોન કરીશું। 1/20 raised to the power of 3, તો આપણો પોઝિટિવ માં આવી જશે પાવર। તો હવે આપણે આવીએ ફોર્થ લોમાં। a raised to the power of m divided by b raised to the power of n is equal to a divided by b raised to the power of m। અને આપણે એવી રીતે પણ કરી શકીએ કે a raised to the power of n upon b raised to the power of m is equal to upon b raised to the power of m। તો હવે આનો આપણે એક્ઝામ્પલ થોડો ટ્વિસ્ટેડ લઈશું। 2/3 raised to the power of -2 સમજાઈ ગયું? તો હવે આપણે આનો જે પાવર છે એ નેગેટિવ છે, is equal to 2 raised to the power of -2 upon 3 raised to the power of -2। તો હવે જસ્ટ ઇમેજિન ધેટ કે અહીંયા
છે 2 નીચે કાંઈ છે જ નહીં, તો આપણે આનો જે પાવર નેગેટિવ છે તો આપણે અપોન વાળી મેથડ કરીને એનો જે પાવર છે એ આપણે પોઝિટિવ કરી નાખશું. એવી રીતે જ આપણે 2 ને અહીંયા જે નીચે લઈ જશું આપણે તો 2 થઈ જશે, અને જેમ 3 ને આપણે ઉપર લઈ જશું તો 3 થઈ જશે. તો હવે 3 3s are 9, 2 2s are 4, 9/4 આનો આન્સર છે. તો હવે આપણે આવીએ ફિફ્થ લોમાં. a⁻m is equal to a⁻m અથવા તો a⁻m multiply by n. તો હવે આપણે આનું એક્ઝામ્પલ લઈએ. 4⁻2 -3 is equal to 4⁻4 multiply by -3. તો હવે આપણે 2 multiply by -3 થઈ જશે, તો 4 multiply by -3 કરીશું તો 4 3s are 12, તો પ્લસ માઇનસ તો અહીંયા -12 થઈ જશે. તો 4⁻12, તો હવે આપણે આનો પાવર જે છે એ પોઝિટિવ કરવો હોય તો 1/4⁻12. તો આ હતા આપણા લોઝ ઓફ એક્સપોનન્ટ્સ. થેન્ક યુ.